વડોદરા કે જ્યાં જન્મ મરણની નોંધણી માટે અરજદારોને લાંબી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જન્મ મરણની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. રોજ માત્ર 100 લોકોને ટોકન અપાય છે. ટોકન ન મળતા હોવાથી અરજદારોને વહેલી સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. અરજદારોનો આરોપ છે કે 3-4 દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો અને કચેરી બહાર ઊભા રહેતા એજન્ટ્સ 1000-2000 રૂપિયા લઈને કામ કરી આપે છે. આ બીજો દિવસ છે મારો નામ સુધારવાનું. પહેલાં બાળકનું એકલાનું નામ હતું, હવે કે બાળકના પપ્પાનું નામ, એની અટક બધું માંગે છે. 2 દિવસ પહેલાં આવ્યો તો ત્યારે કીધું ટોકન માટે, તો ટોકન માટે મેં કીધું 9 વાગે મળશે, તો 9 વાગે આવ્યો તો ટોકન 100 ટોકન પતી ગયા. હવે એના માટે મારે ફરી કાલે આવવું પડશે ટોકન લેવા માટે. જેને એક સ્પેલિંગ મિસ્ટેક એમની છે, બેદરકારી એમની છે, મારી નથી, તો મારે ધક્કા ખાવા પડે છે. જો મેં જેવું નામ લખીને આપ્યું છે એવી સ્પેલિંગ इंग्लिश में लखीन आप्યું હોત તો મારે धक्का ना खावा पड़ता. टोकन तो कल से चालू किया, 2 दिन से तो हम लाइन में लग के जा रहे थे. टोकन सिस्टम कल से चालू किया, आज मालूम पड़ा था टोकन लिया 6 बजे आके लाइन में लगे हैं.